अरहन्तो भगवन्त इन्द्रमहिता सीताश्च सिद्धे स्थिता आचार्याचिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्रीसिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्ठिन प्रतिदिनं कुर्वन्तु मङ्गलम्। सत्श्रुतने नमस्कार, कारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષા પાઠ 36 અનાનુપૂર્વી। શિક્ષા પાઠ 35 નવકાર મંત્ર 14 પૂર્વનો સાર, જીન શાસનનો સાર, 14 પૂર્વનો ઉદ્ધાર, જે શબ્દો કીધો અને પરમ સ્વાધ્યાયરૂપ પુણ્યદેહની માતા, હંસ એવો આત્મા, એનું વિશ્રામ સ્થાન એવી કમલીની જે કાંઈ કહ્યો તે નવકાર મંત્ર અને તેની વિચારણા પછી પરમ કૃપાળુ દેવ અનાનુપૂર્વીમાં લઈ આવે છે। નવકાર મંત્ર, અનાનુપૂર્વી, સામાયિક, પ્રતિક્રમણ એમ એક પછી આવશ્યક ક્રિયા ધર્મ અનુષ્ઠાન મૂકેલા છે। સંકલન ક્રમ બહુ વિચારવા જેવો છે અને અહીંયા તો શીર્ષક આપ્યું છે અનાનુપૂર્વી। અનાનુપૂર્વી શું? તો અનુપૂર્વી એટલે શું? મોટે ભાગે બધાએ આજ સુધી અનુપૂર્વી શબ્દ સાંભળ્યો છે, અનાનુપૂર્વી લખનાર તો પરમ કૃપાળુ દેવ છે। અનુપૂર્વી એટલે ક્રમબદ્ધ, સિલસિલાબંધ, પરિપાટી પ્રમાણે પૌર્વાપર્ય ભાવની અપેક્ષા છે તેવું, એટલે કે પૂર્વ અને અપર, પહેલાં પણ કાંઈક છે પછી પણ કાંઈક છે। 3 કહીએ એટલે 3 પહેલાં પણ કાંઈક છે, 3 પછી પણ છે, તો એ બધું છે તે અનુપૂર્વી છે, એટલે કે અનુક્રમે કહેવાય છે તે અનુપૂર્વી। એક શબ્દ અનુપૂર્વીનો આવે છે નામકર્મની પ્રકૃતિમાં, અનુપૂર્વી નામકર્મ, ત્યાં અર્થ બદલાય છે, તો આ અનુપૂર્વીનો અર્થ થયો। હવે અનુપૂર્વી એ શું? તો કે અનુપૂર્વીથી જુદું, અનુપૂર્વીથી વિરુદ્ધ। તો અનુપૂર્વી એટલે ક્રમ, પરિપાટે, સિલસિલાબંધ કહીએ તે, તો અહીંયા ક્રમ વિનાનું અક્રમ, અક્રમબદ્ધ, ક્રમ વિનાનું જે કંઈ કહેવાય, પરિપાટી વિનાનું, પરંપરા વિનાનું, અથવા તો જેને કાંઈ પૌર્વાપત્ય ભાવની અપેક્ષા નથી તે, એટલે કે આગળ પાછળ કાંઈ એવું છે નહીં, તેનું નામ અનાનુપૂર્વી છે। અનુપૂર્વીમાં ક્રમ સહિત છે સાદી ભાષામાં, અને અનાનુપૂર્વીમાં ક્રમ રહિતતા છે, તે મુખ્ય વાત છે। એ આડું અવડું, ઊંધું ચતું, ઉપર નીચે, આગળ પાછળ, છેલ્લેથી પહેલું, પહેલેથી છેલ્લું, વચ્ચેથી શરૂ, એમ ગમે ત્યાંથી જે કંઈ કરવાનું છે તેનું નામ અનાનુપૂર્વી છે। તો અનાનુપૂર્વીમાં એક કોષ્ટક મૂક્યું છે, એમાં તો ભગવાને આંકડા મૂક્યા છે 1 2 3 4 5। એ 1 2 3 4 5 બીજું કાંઈ નથી, આપ જાણો છો કે નવકાર મંત્રમાં રહેલા પંચપરમેષ્ઠી પદ અને એનું સૂચવન કરે છે। તો તે પંચપરમેષ્ઠી પદ 5 અક્ષર, 5 મંત્ર, એક નવકાર મંત્ર જેમાં સમાય છે તે 5 પદ, તો એનું એટલું મહાત્મ્ય શું? તો કે આ મંત્ર છે, મંત્ર પંચ નમસ્કાર, પછી કલ્પકારસ કર અધિક। કલ્પકારસ એટલે શું? તો કે કલ્પ, ઈચ્છેલું, વાંછેલું, ઝંખેલું, માનેલું, અપેક્ષા રાખી હોય તે બધું ફળે છે તેવું કલ્પવૃક્ષ, એ કલ્પકારસ કર કરતાં પણ અધિક જો કોઈ હોય તો તે આ પંચપરમેષ્ઠી નવકાર મંત્ર છે, કે જેના અસ્થિ પ્રતિ અક્ષર અષ્ટ અગ્ર ઉત્કૃષ્ટ વિદ્યા સહસ્રક, જેના પ્રત્યેક અક્ષરમાં, ફરીથી એના એક એક અક્ષરમાં, અરિહંતમાં અરિહંત, સિદ્ધમાં સિદ્ધ, એવી રીતે એક એક અક્ષરમાં 1008 મહા ઉત્તમ વિદ્યાઓ રહેલી છે। અ બોલતા કોઈ પણ સાહિત્યમાં, સંસ્કૃત સાહિત્યની વાત કરીએ, જે મૂળ કહેવાય છે, મૂળ ભાષા કહેવાય છે, તે બધી ભાષાની જનની સંસ્કૃત છે। ગ્રીક, લેટિન પણ પછી આવ્યા અને બીજી બધી તો પછી આવી જ છે, તો તે મૂળ ભાષા એવી સંસ્કૃત, અને તેમાં પણ અક એટલે જેમ એક અક્ષરના પણ અર્થ થાય, એક અક્ષરના અર્થ એમાં અ કહેતા બ્રહ્મા, અ કહેતા જ્ઞાન, અ કહેતા આત્મા, ક કહેતા કમળ, ક કહેતા
પાણી ક કહેતા બ્રહ્મા, ક કહેતા જ્ઞાન, એવી રીતે અ મૂક્યું છે. એવી રીતે રી મૂક્યું, હંત મૂક્યું, ત મૂક્યું. તો અહીંયા વિચારવાનું છે કે એક એક અક્ષરમાં 1008 મહાવિદ્યા રહે છે. તો પ્રત્યેક જ્ઞાનીના કોઈ પણ વચનમાં, કોઈ પણ શબ્દમાં અનંત આગમ રહ્યા હોય એ સમજાય તેવી વાત છે. એક અક્ષરમાં એટલું વજન છે, એટલું વહન કરે છે. બધા અક્ષરમાં એવું નથી, આ મંત્રમાં એવું છે. તો અહીંયા 1008 મહાવિદ્યાનો ધારક એવો આ નવકાર મંત્ર, કેમ કે એ જ પંચપરમેષ્ઠી પદ, એનું સ્મરણ કરવા માટે, એને ગણવા માટે, એમાં લયલીન થવા માટે, એમાં લક્ષરીય માટે આ 5 આંકડા લખ્યા છે. તે 5 આંકડા બીજું કાંઈ નથી પણ પંચપરમેષ્ઠી, પંચભગવન છે. વંદો પાંચો પરમ ગુરુ 24 જીનરાજ, તેની વાત મૂકી છે. નેમિચંદ્ર જેવા સિદ્ધાંત ચક્રવર્તી થઈ ગયા વર્ષો પહેલાં, જેમણે લઘુદ્રવ્ય સંગ્રહ લખ્યો, બૃહદ દ્રવ્ય સંગ્રહ લખ્યો, બીજું પણ ઘણું લખ્યું. એમાં નવકાર મંત્ર વિશે મૂક્યું, એટલે કે પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ સમજાવતા મૂક્યું કે પણતિસ સોલ છપણ ચદુ દુગમેગમ ચ જાવ જય પરમેષ્ઠી વાચયાણ મર્ણમ ચ ગુરુ વયે સેણ. ત્યાં ઘણું કહી દીધું. 35 અક્ષરનો મંત્ર છે, 16 અક્ષરનો મંત્ર છે, 5 અક્ષરનો છે, 6 અક્ષરનો છે, 4 અક્ષરનો છે, 2 અક્ષરનો છે, 1 અક્ષરનો છે, એવો આ નવકાર મંત્ર છે. અને બીજા પણ જે કોઈ મંત્ર આપે છે તે સદગુરુના ઉપદેશથી જે કાંઈ કહેવાયું છે તે મંત્ર સમાન છે. તો ગુરુની આજ્ઞા છે એ મુખ્ય વાત છે. ગુરુની આજ્ઞા, ગુરુનો ઉપદેશ. અર્ણમ ચ ગુરુ વયસેણ, એટલે ત્યાં સદગુરુ તત્વનો મહિમા આવ્યો કે તેનો બોધ તેણે આપ્યો હોય તો એ મંત્રનું મહાત્મ્ય અધિકાધિક વધી જાય છે. નવકાર મંત્ર અને સહજાત્મ સ્વરૂપ અને ઓમમાં કોઈ ભેદ નથી. તેમ છતાં જો જોખીને ગણતરી કરીને એકની જ પસંદગી કરવાની હોય અત્યારે, તો આપણે સ્વાભાવિક રીતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કહીએ. કેમ કે ગણધર ગુંથિત કયો કે જે કયો તે અર્યંતથી શરૂ થયેલો કોઈ પણ આ નવકાર મંત્ર અનાદિકાળથી પ્રવાહરૂપે ચાલ્યો આવતો મંત્ર. તેમ છતાં પરમ કૃપાળુદેવે બીજા મહાવીરે આ કાળના જીવો પર કૃપા કરી, કરુણા કરી, પોતે સહજાત્મ સ્વરૂપને સાધીને પરમાત્મા સ્વરૂપ પ્રગટાવીને જે મંત્ર આપ્યો તે મંત્ર આપણને જાણે સાક્ષાત ગુરુ ભગવાન પરમ કૃપાળુદેવ આપણને હાથો હાથ આપતા હોય, રૂબરૂ આપતા હોય, હુબહુ આપતા હોય તેવો ચિતાર ખડો થાય. માટે તે મંત્રનું મહાત્મ્ય ત્યાં વધી જાય. ગુરુ અને પરમાત્મામાં કોઈ ભેદ નથી, અને જે ભેદ માનશે તેને પ્રાપ્તિ અસુલભ છે. બધું બરોબર, પણ અહીંયા આ મંત્રનું મહાત્મ્ય બંનેમાં કોઈ ભેદ જ નથી. આ તો પસંદ કરવાનો કહે કે અક્ષરથી જે ભેદ લાગે છે કે આમાં 9 પદ બોલવાના છે, આમાં એક જ પદ છે, એક વસ્તુમાં બધું આવી જાય છે. તો શોર્ટ એન્ડ સ્વીટ, અને એ રીતે એ અપેક્ષાએ આપણે ગ્રહણ કરીએ એ જુદી વાત છે. અને આપણને પરમ કૃપાળુદેવે આ કાળમાં આપ્યો છે, એ સાધીને આપ્યો છે, એટલે કે સહજ સ્વરૂપ વિલાસી થઈને મૂક્યો છે. એટલે એનું મહાત્મ્ય કોઈ કહી ન શકાય તેટલું બધું છે. આપણા હાથમાં આવ્યો, આપણને મળ્યો, એ જ કોઈક મહત્ભાગ્ય. આપનાર પુરુષ તે છે. નવકાર મંત્રમાં આપનાર લખનાર પુરુષ ગમે તેટલા મહાન થઈ ગયા, તેમ છતાં કોઈ માતા પિતાથી અગર તો આત્મજ્ઞાની ન હોય તેવા ગુરુ પાસેથી અગર તો કેસેટ, સીડી, ડીવીડી મારફતે આવે છે, ઉપદેશ દ્વારા આવે છે, જાતે વાંચીને આવે છે, તેમાં અને કૃપાળુદેવે પ્રણિત કર્યો છે એમાં, અને એ આપવામાં આવે છે. આસમાન જમીનનો ફેર છે. અલબત્ત કોઈ કમ્પેરિઝન જ નથી, તુલના જ થઈ શકે એવું નથી. મંત્ર બંને સરખા હોવા છતાં આટલું વિચારવા જેવું છે. તો આપણે 35 અક્ષરનો નવકાર મંત્ર એટલે 5 પદનો સરવાળો કરીએ તે 35 અક્ષર થાય. 16 અક્ષર કેવી રીતે થાય? તો કે અર્યંત, સિદ્ધ, આચાર્ય, ઉવજ્જાય અને સાધુ, એટલે કે ઉપાધ્યાય અને સાધુ, એ 16 અક્ષર થાય. 6 અક્ષરનો મંત્ર કેવી રીતે થાય? તો કે અર્યંત અને સિદ્ધ, 2 શબ્દ બોલીએ એટલે 6 અક્ષરનો મંત્ર. 5 કેવી રીતે થાય? અસિયા, ઉષા, આ મૂક્યું છે આપણે એટલે કેવું પડે છે. 4 અક્ષરનો કેવી રીતે થાય? તો અરિહંત, એ 4 અક્ષર છે. એકલું અરિહંત અરિહંત બોલે તો પણ થાય. 2 અક્ષરનો કેવી રીતે થાય? તો કે 2 રીતે થાય. એક સિદ્ધ શબ્દ બોલે અથવા અસી, અરિહંતનો અ, સિદ્ધનો સી. અસી બોલ્યા કરે. અસી એટલે તલવાર નહીં, ને જો ગણવી હોય તલવાર તો તલવાર, કે જે અંતર શત્રુને જીતવામાં, હરાવી દેવામાં ખડક સમાન છે, તે અસી કહેતા તલવાર. કે બીજાને ક્ષમારૂપી શસ્ત્ર હાથમાં છે, ક્ષમારૂપી તલવાર હાથમાં છે. બીજા બધા કર્મો, કામ, ક્રોધ, માન, મોહ, માયા, લોભ, મદ, મત્સર, આ ષડ રીપુ અને 4 કશાયનો ક્ષય થઈ જાય છે. અને એક જ અક્ષરનો મંત્ર કેવો હોય તો તે ઓમ. એટલે અહીંયા 1, 2, 4, 5, 6, 16 અને 35 અક્ષરનો મંત્ર કયો છે. હેમચંદ્રાચાર્યજી જેવા હેમચંદ્રાચાર્યજી, કલિકાલ સર્વજ્ઞ, 1200 વર્ષ પહેલાં થઈ ગયા તે પાટણવાળા શ્રી હેમચંદ્રાચાર્યજી,
ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર લખનારા અને બીજું તો અનેક એમણે પણ આ જ રીતે મૂક્યું છે. યોગશાસ્ત્ર જેવું મોટું શાસ્ત્ર લખ્યું, એમાં કેવી રીતે ધ્યાન કરવું આ પંચ પરમેષ્ઠીનું નવકાર મંત્રનું એ સુંદર રીતે બતાવ્યું છે કે કમળ બંધ કેવી રીતે થાય છે. અષ્ટદલ કમળ, કમળની 8 પાંખડી અને વળી હૃદય કમળ અને વળી એમના ચરણ કમલમાં રહેવા માટે અને એમાં પાછું મન મંદિર, મન કમળ, મસ્તિષ્ક મૂકવાનું છે. એ બધું બહુ સુંદર સમજાવ્યું છે. આપણે યોગશાસ્ત્રમાં મંત્ર ગણવાની રીતિમાં અત્યારે વિચાર કરતા નથી, વિગતમાં જતા નથી. હવે પ્રશ્ન થાય કે આ પંચ પરમેષ્ઠી એટલે એમને 1, 2, 3, 4, 5 મૂક્યું છે, પછી શું? તો કે પછી 108 મણકા હોય છે. તો 108 માળામાં મણકા કેમ મૂક્યા છે? તો કે આ પંચ પરમેષ્ઠીના 108 ગુણ થાય છે. અર્યંતના 12, સિદ્ધના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 25, સાધુના 27, સરવાળો થયો 108 ગુણ. 108 ગુણ માટે આપણે 108 પારા, 108 મણકા કે એનું સ્મરણ કરીએ છીએ, માટે 108 ગુણ. એ પોઝિટિવલી સ્પીકિંગ. 108 અવગુણ પણ છે, દોષ પણ છે, અપરાધ છે. તો એનો ક્ષય કરવાનો છે, ત્યાગ કરવાનો છે. તે કયા છે? તો કે સમરંભ, સમારંભ, આરંભ, મન વચતન કીને પ્રારંભ, ક્રોધાદિ ચતુષ્ટય ધરી કે કૃતકારિત કે અનુમોદિત, કૃત ક્રોધાદિ ચતુષ્ટય ધરી કે. મન વચન કાયાથી સમરંભ, સમારંભ, આરંભ કરીએ છીએ, કરવું, કરાવવું, અનુમોદવું કરીએ છીએ. 3 તરી 9 તરી 27 અને ક્રોધ, માન, માયા, લોભે 4 કશાય થયા એટલે 108. 27 ચોખ્ખું 108. આ 108 પ્રકારે પાપ દોષ થયા કરે છે. મુખ્ય 18 પાપ સ્થાનક. સૌથી મૂળમાં તો એક મિથ્યાત્વ, પછી 18 પાપ સ્થાનક, પછી 108 પ્રકારે દોષ અપરાધ થાય છે. એટલે પ્રાતઃકાળની આલોચનામાં આપણે આ ગાથા બોલીએ છીએ કે આ 108 પ્રકારે થતા અવગુણ, દોષ, અપરાધનો ક્ષય કરવો છે. અગર તો હું એને છોડી દઉં છું, વર્જી દઉં છું, ત્યાગી દઉં છું. માટે હે ભગવાન, આ પંચ પરમેષ્ઠીનું સ્મરણ 5 આંકડા રૂપે છે તે અનાનુપૂર્વી કરું છું. એવી જ રીતે બીજી રીતે પણ મૂક્યું છે કે દિવસના એટલે કે 24 કલાકને આપણે કેટલા શ્વાસોચ્છ્વાસ લઈએ મૂકીએ છીએ? તો 21,600 શ્વાસ લઈએ મૂકીએ છીએ. એમાં રાત્રિની 12 કલાક ગણી નાખો તો દિવસની 10,800 થાય. અને 10,800 શ્વાસ એટલે શું? તો કે 108 અને પછી 2 મીંડા. તો 108 એમાં પણ આવ્યું. તો એટલા માટે કહે છે કે કળિયુગ હોવાથી 100 ગણી લેવાનું છે. એક વખત ભગવાનનું નામ સ્મરણ કર્યું હશે તો જાણે કે 100 ગણું ગણવામાં આવશે. એટલે 108 ગુણ્યા 100 એટલે 10,800. એ રીતે શ્વાસોચ્છ્વાસની સાથે, હાર્ટબીટ સાથે જાણે કે આપણા શ્વાસ કયો, આપણા ધબકારા કયો, જે રીતે મૂકવું હોય તે એની સાથે તાલ મિલાવતું હોય, ધબકારા સાથે ધબકારા થતું હોય, ધબક ધબક થતું હોય, એવી રીતે આ 108 માળાના મણકા મૂક્યા છે. એ જ માળાના મણકા તે જ અહીંયા પંચ પરમેષ્ઠી પદ છે. એવી જ રીતે જ્યોતિષશાસ્ત્રવાળા જાણે છે 12 રાશિ અને 9 ગ્રહ. એ 12 ગુણ્યા 9 એટલે 108 થાય. એટલા માટે પણ આ ગણતરી કરી છે. વળી દિશાબેન રહી જાય તે ચાલે નહીં. 4 દિશા, 27 નક્ષત્ર એટલે એ પણ 27 ચોખ્ખું 108 થાય. એથી પણ ઓછું, અધૂરું, અપૂર્ણ લાગતું હોય તો નવગ્રહની કળા મૂકી છે, મહાદશા મૂકી છે. તો રવિની 6, ચંદ્રની 15, મંગળની 8, બુધની 17, ગુરુની 19, શુક્રની 21, શનિની 10. આ સરવાળો 108 મહાદશા થાય. તે નવગ્રહની 108 મહાદશા. એટલા માટે પણ આ 108 મણકા મૂક્યા છે. અને છેલ્લું કે લૌકિક મંગળ 108 કહેવાય છે. સાથીઓ કહીએ, સ્વસ્તિક કહીએ, શંખ કહીએ, ચંદ્ર કહીએ, કમળ કહીએ, નાળિયેર કહીએ એટલે કે શ્રીફળ કહીએ, એ બધા જ શુભ મંગલ છે, શુભ ચિહ્નો છે. તો એવા 108 છે. એનાથી પણ સૌથી ઉપર હોય, ટોપ મોસ્ટ કોઈ હોય તો તે સકલ મંગલ મહી મંગલ પ્રથમ મંગલ ગણું જેને, ગણું જે પંચ પરમેષ્ઠી નમું છું ભાવથી તેને. એ મંગલ કોને કામના? જળને કામના છે, ચેતનને કામના છે. તો ચેતન કોણ? આત્મા. આત્મા કોણ? તો કે જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ ધરાવનારો એવો જીવતો જાગતો આત્મા. તો આત્મા છે તો બધી ધામધૂમ ધમાલ છે. એનો ગણનારો કોણ? એ મંગળનો વિચારનારો કોણ? મંગળ કરનારો કોણ? તો બધું ચેતન, ચેતનને ચેતન. માટે એનું મહત્ત્વ છે. અને ચેતનમાં જ્ઞાન દર્શન ઉપયોગ છે. શુદ્ધ સહજ સ્વરૂપ છે. સહજાત્મ સ્વરૂપ પોતાનું જ છે, પણ વિભાવ પ્રભાવથી વિચલિત કરી નાખે છે. એ ન કરે એટલે શુદ્ધ જ છે. શુદ્ધ સ્વરૂપને પામવું તે જ તો લક્ષ્ય છે, તે જ તો મોક્ષ છે, તે જ તો પુરુષાર્થ છે. એટલા માટે આ 108ની ગણતરી કરી છે. આપણે અનાનુપૂર્વીમાં વાંચીએ કે શું કહે છે ભગવાન. કોષ્ટકમાં 1, 2, 3, 4, 5 મૂક્યું છે. અહીંયા તો કોષ્ટક એટલે કે યંત્ર એક જ મૂક્યું છે.
હકીકતમાં ઘણા હોઈ શકે છે, વિચારીએ. પિતા પુત્રના સંવાદ રૂપે મુકાયેલું આ પત્ર છે. એમાં કહે છે, પિતાજી, આવી જાતના કોષ્ટકથી ભરેલું એક નાનું પુસ્તક છે, તે જોયું છે? પુત્ર જવાબ આપે છે, હા પિતાજી. પિતા, એમાં આડાઅવળા અંક મૂક્યા છે, તેનું કાંઈ પણ કારણ તારા સમજવામાં છે? પુત્ર, નહીં પિતાજી, મારા સમજવામાં નથી, માટે આપ તે કારણ કહો. પિતા, પુત્ર, પ્રત્યક્ષ છે કે મન એ બહુ ચંચળ ચીજ છે અને તેને એકાગ્ર કરવું બહુ વિકટ છે. તે જ્યાં સુધી એકાગ્ર થતું નથી ત્યાં સુધી આત્મમલિનતા જતી નથી, પાપના વિચારો ઘટતા નથી. એ એકાગ્રતા માટે 12 પ્રતિજ્ઞા આદિ કે અનેક મહાન સાધનો ભગવાને કહ્યા છે. મનની એકાગ્રતાથી મહાયોગની શ્રેણીએ ચડવા માટે અને તેને કેટલાક પ્રકારથી નિર્મળ કરવા માટે સત્પુરુષોએ એક કોષ્ટકાવલી કરી છે. પરમેષ્ઠી પંચમંત્રના 5 અંક એમાં પહેલાં મૂક્યા છે અને પછી લોમ વિલોમ સ્વરૂપમાં લક્ષબંધ એના એ 5 અંક મૂકીને ભિન્ન ભિન્ન પ્રકારે કોષ્ટકો કર્યા છે. એમ કરવાનું કારણ પણ મનની એકાગ્રતા પામીને નિજરા કરી શકે. હવે આપણી વાત આવી. જૂનો જાણીતો સવાલ, સળગતી સમસ્યા કે મન વસમું છે, મન ચંચળ છે, મન ઘોડા જેવું છે, મનનો વેગ અશ્વના વેગ કરતાં પણ વેગીલો છે. 1 સેકન્ડમાં કમ્પ્યુટરની કોઈ ચીપ ન કરી શકે, કોઈ શક્તિ ન કરી શકે એટલું બધું મન ગમે ત્યાં જઈ શકે છે, ગમે તેમ જાય. કેમ કે મન એ આત્માનો ઉપયોગ છે અને એ આત્માના સ્વભાવને કોઈનું અવલંબન નથી. એટલે આત્માના સ્વભાવને કોઈનું અવલંબન નથી, એનું અવલંબન બધાને લેવું પડે છે. આ મન દોડાદોડ કરે છે, દોટમદોટ કરે છે, આકાશ પાતાળના ઘાટ ઘડે છે, તો એક શેના વડે કરે છે? આત્માની શક્તિ વડે જ કરે છે. બીજું તો કંઈ કરતું નથી. આત્માનો ઉપયોગ જ કામે લાગે છે. બીજું તો કંઈ કરવા આવતું નથી. પોતાનું મન, પોતાનો વિચાર, પોતાનો ઉપયોગ પોતે જ બધું કરે છે. તો એ કેવી રીતે કરે છે? તો કે દોડાવે છે. ઈચ્છા નથી તો પણ દોડાવે છે. એટલે રમતું મૂકી દીધું છે, કૂદતું મૂકી દીધું છે. પોતાના મન પર પોતાનો કંટ્રોલ નથી. જો કંટ્રોલ હોય તો મન એ બીજું કાંઈ નથી, ઉપયોગ છે, તો ઉપયોગ આત્મામાં જ રહે. એટલે દોડતું મૂકી દીધું છે. શું કામ મૂક્યું છે? તો કે સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે. શું કામ કરે છે? તો કે પૂર્વકર્મો છે. અને વળી પાછા અત્યારે પણ સ્વભાવના ભાનમાં નથી, સ્વભાવનો લક્ષ પણ નથી, ઉપયોગનો લક્ષ નથી. તો જાય ક્યાં? આત્માની અનંત શક્તિ આ બધી કેલરીઝ વપરાય ક્યાં? બાળક જેમ તેમ હાથ પગ હલાવીને, ક્રિયા કરીને, ચેષ્ટા કરીને કેલરી બાળી નાખે છે, કુદરતી વસ્તુ છે. તેમજ મોટેરા આપણે બધા પણ પોતાની આત્માની અનંત શક્તિ છુપાવેલી છે, ગોપવ્યા સિવાય એ જાય ક્યાં? એ અનંત વીરતા છે, અનંત વીર્ય છે, એ જાય ક્યાં? એટલા માટે એ જે તે સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે, વિચાર કર્યા કરે છે અને પોતાની અનંત શક્તિનો સ્ત્રોત જાણે કે ખુલ્લો મૂકી દીધો છે અને ત્યાંથી બધું જ વહી જાય છે વિભાવમાં, પરભાવમાં. આ સીધી સાદી વાત છે, સમજાય તેવી વાત છે, પણ તે જ જીવ સમજી શકતો નથી. અને ન સમજવું એ આપણા ઘરની વાત હોવાથી વિકટ પણ નથી. સમજવું વિકટ નથી, પણ ન સમજવાનો જોગ કરી રાખ્યો છે, દોડ કરી રાખ્યો છે. પોતે પોતાની પાસે જ છે, છતાં ભૂલી જાય છે. શું કામ એવા વિચાર કરે છે? પૂર્વકર્મ આવે, વિચાર આવે તો સંકલ્પ વિકલ્પ આવે, એને પાસ થઈ જવા દેવાના છે. એને જેમ ચકલું વગેરે પક્ષી આપણા માથા પરથી ઉડી જાય, આપણે ગમે ત્યાં ઊભા હોય, બેઠા હોય તો એને ઉડવા દેવાની છૂટ છે. બહુ તો હાંકી કાઢીએ છીએ, દૂર કરીએ છીએ, નહીં તો પણ એને માથા પર બેસીને માળો કરવા દેતા તો નથી જ. એ જેમ ખબર પડે છે કે તેની સ્થિરતા અહીંયા મારા માથા પર નહીં, તો સંકલ્પ વિકલ્પ આવે તે મારાને એની મેળે આવ્યા તે જવા માટે. હું એમાં ભળી જાઉં, હું એમાં વધારે વિચાર કરું, એની ડિટેલ્સમાં જાઉં, એની વિગતમાં જાઉં, તો મારે એવા રાગ દ્વેષ, વિસ્તાર પ્રસ્તાર પથારા કરવા નથી. એ આવે અને જાય. હવા જેમ આવે છે અને જાય છે, હવાની લેરખી આવે છે અને જાય છે. સ્વાભાવિકપણે શ્વાસોચ્છ્વાસમાં જેટલી લીધી, આનંદી, ભોગવી એટલી કરી, એટલી ખરી. પણ એમાં જો ભાવ કર્યો કે બહુ સરસ હવા છે અને બહુ ખરાબ હવા છે, સરસ સુગંધ છે અને ખરાબ વાસ આવે છે, ત્યાં જે શુભાશુભ ભાવ કર્યા અને જે ઉપયોગને અશુદ્ધ કરી નાખ્યો, તે જ આપણી ભૂલ છે, બાકી ભૂલ નથી. જે તે ઇન્દ્રિયનો રોલ છે એ તો રિપોર્ટ કરવાનો જ છે કે આ સુગંધ છે, આ દુર્ગંધ છે, આંખને ગમે છે, આ નથી ગમતું, આ પ્રમાણે છે, આ સંગીતનો અવાજ છે, આ કોઈ વાજિંત્રનો વાદ્યનો અવાજ છે, આ કોઈ કાચ તૂટવા પડવાનો અવાજ છે, આ કંઈ વાંદરાએ પાડી દીધું એનો અવાજ છે, આ વાસણ પડી ગયું એનો અવાજ છે, આ લાકડાનો અવાજ છે. એ તો ખબર પડે
પણ આ ગમે છે અને નથી ગમતું, આ સારું અને ખરાબ, આ કોણે કર્યું, આ શા માટે થયું, એ જે બધા વિચારો, વિકલ્પો, શુભાશુભ ભાવ તે ન કરવા, તે ભગવાનની આજ્ઞા છે. એટલે મન સ્થિર કેમ નથી થતું? તો કે જે તે વ્યક્તિની, જે તે પાત્રની, જે તે પ્રસંગની, જે તે પરિસ્થિતિની કાંઈ ને કાંઈ લકીરમાં જ રહે છે, એમાં જ વિચાર કર્યા કરે છે, એની જ સ્પર્શના થયા કરે છે. શું કામ એવું અડટ કરવું જોઈએ? શું કામ એવું કે કરવું જોઈએ? શું કામ એવું બોલ કરવું જોઈએ? શું કામ એવું વિચાર કરવું જોઈએ? વિચાર છે શું? તો કે સંકલ્પ વિકલ્પ રૂપી તરંગો છે. તો એ ન કરવા, એમાં આત્માની શોભા, આપણી શોભા, એમાં ચેતન રૂપી રાજા, ચેતન વરરાજા દીપે, એણે આ બધું કરવાનું હોય નહીં, એમ સીધું સાદું ભગવાનને કેવું છે. એટલે મનની એકાગ્રતા મોટી વાત છે. એના માટે અહીંયા ઉપાય બતાવ્યો છે અને એનું જ નામ અનાનુપૂર્વી. કોઈકને મંત્ર સ્મરણ માળા કરવા માટે, સ્થિરતા માટે કીધેલું છે, કોઈકને ભક્તિ કરવાનું કીધેલું છે, કોઈકને સ્વાધ્યાય વાંચન કીધું છે. બધા માટે બધું છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. કોઈકના માટે અનાનુપૂર્વી કહી છે, એ આ મનની સ્થિરતા માટે છે. વળી ભગવાન કહે છે કે 12 પ્રતિજ્ઞા આદિક અનેક મહાન સાધનો ભગવાને કયા છે. આ મહાયોગને એટલે કે મોક્ષની સાથે જોડાવા માટે, મોક્ષે જવા માટે 12 પ્રતિજ્ઞા બીજી કોઈ નથી, પણ 12 વ્રત કયા છે તે, શ્રાવકના 12 વ્રત કયા છે તે, કે અહિંસા વ્રતનું પાલન કરો, સત્યનું પાલન કરો, અચૌર્ય વ્રત, બ્રહ્મચર્ય વ્રત, પરિગ્રહ વ્રત એટલે કે અપરિગ્રહ વ્રત. અને પછી તો આપ જાણો છો તેમ 6 થી 12 વ્રત મૂક્યા છે તે, 5 મહાવ્રત કે અણુવ્રત, 3 ગુણ વ્રત, 4 શિક્ષા વ્રત. આ 12 વ્રતનું પાલન કરવું વગેરે સાધન મૂક્યા છે. 6 પદના પત્રમાં એ જ કૃપાળુદેવ લખે છે, જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જે જ્ઞાન, દર્શન, સંયમ, વૈરાગ્ય, ભક્તિ ઇત્યાદિક સાધન મોક્ષના ઉપાય છે. ત્યાં મૂકી દીધું જ્ઞાન, દર્શન, સંયમ કહેતા જ્ઞાન, દર્શન, ચારિત્ર, વૈરાગ્ય, સંયમ, ભક્તિ જે શબ્દો મૂક્યા છે તે બધા જ મોક્ષના ઉપાય છે. એટલે ત્યાં 6ઠ્ઠું પદ સાબિત કરી દીધું છે. માટે ન થઈ શકે એવું નથી. ભગવાન પણ એક વખત કોઈ પણ ભગવાન બહિરાત્મા જતા, પછી અંતરાત્મા એટલે સમ્યક દૃષ્ટિ થયા, આત્મજ્ઞાની થયા, પછી કેવલ જ્ઞાની થયા, સિદ્ધ થયા, ભગવાન થયા. એટલે ન થઈ શકે એવું તો છે જ નહીં. તો અહીંયા આગળ મૂક્યું છે કે મનની એકાગ્રતાથી મહાયોગની શ્રેણીએ ચડવા માટે અને તેને કેટલાક પ્રકારથી નિર્મળ કરવા માટે સત્પુરુષોએ આ એક કોષ્ટકાવલી કરી છે. કોષ્ટકાવલી. કોષ્ટકાવલીમાં ઘણું કહી દીધું કે કોષ્ટકનો સમૂહ, યંત્રોનો સમૂહ. આ એક જ ચોખંડું નથી, આ એક જ ચોરસ નથી, પણ એવા કેટલા છે તો કે વધુમાં વધુ મોટા ભાગના એ પુસ્તકમાં 20 યંત્ર જોયા હશે, 20 કોષ્ટક જોયા હશે, એથી વધારે જોયા નહીં હોય. પણ 20 કોષ્ટકથી પણ વધારે છે. આ 20માં પૂરું થઈ જતું નથી. આ 5 પદ આશ્રયે પણ 120 યંત્ર બની શકે છે. એક પૂર્વાનુપૂર્વી, એક પશ્ચાદનુપૂર્વી અને બાકીની 118 અનાનુપૂર્વીનો સમાવેશ થાય છે. કોઈએ કદાચ પ્રયત્ન નહીં કર્યો હોય, પણ આ 120 યંત્ર હોવા જોઈએ. એની બદલે 20 મોટે ભાગે પ્રકાશિત થયા છે કે એક પછી એક 20માં ઉપયોગ રાખે તો પણ ઘણું છે. બધાનો સરવાળો ખરેખર તો પરિણામ તો એ જ લાવવાનું છે કે મન સ્થિર રાખવું, મનને એકાગ્ર કરવું. આવી જ રીતે આ પંચ પરમેષ્ઠીની અનાનુપૂર્વી છે, એવી રીતે નવપદજીની અનાનુપૂર્વી પણ થાય, જેમાં 1 થી 9 આંકડા આવે. અને નવપદજી આશ્રય જે કંઈ અનાનુપૂર્વી કરી છે તે 3,62,878 થાય છે. એટલા યંત્ર થાય છે, એટલા કોષ્ટક થાય છે. આ શાસ્ત્રોક્ત વાત છે, આ જાતે બનાવેલી કે દોરેલી વાત નથી. દિગંબર આમનાઈમાં થોડોક ફેર પડે છે. એક પશ્ચાત અનુપૂર્વી અને પૂર્વાનુપૂર્વી બંને લીધી હશે એટલે 3,62,880 થાય છે. બેનો ફરક આવે છે. બંને શાસ્ત્રોમાં બેનો જ ફરક છે. એટલે આ પ્રમાણે હોઈ શકે. પૂર્વાનુપૂર્વી એટલે 1, 2, 3, 4, 5 એ ક્રમમાં લઈએ તે, અથવા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 લઈએ તે. અને પશ્ચાનુપૂર્વી એટલે 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 લઈએ તે, ઊંધેથી ગણીએ તે. એટલે એ બંને તો સમજાય છે. અને વચ્ચેનું જે રહ્યું તે 3,62,878. એટલે સમજવા જેવું છે કે જ્ઞાની પુરુષોએ કરુણા કરીને આપણા માટે કેવું કેવું સાધન મૂકી ગયા છે. અને આટલું હજી ઓછું હોય તેમ નવકાર મંત્રની થાય, નવપદજીની થાય, તેવી રીતે કષાય ત્યાગની અને પંચાચાર પાલનની પણ થાય. કષાય ત્યાગની શું? તો કે મુખ્ય કષાય તો ક્રોધમાન માયાલોભ 4 જ છે.
બાકી 16 કસાય છે, 25 કસાય છે, 1800 કસાય, 1300 કસાય છે, 5200 ભાંગા મૂક્યા છે, એ બધામાં આપણે જતા નથી. મુખ્યમાં મુખ્ય 4 ચક્રવર્તી સમાન ક્રોધમાન માયાલોભ જે જીવની ચોકી કર્યા કરે છે, ખોટી ચોકી કરે છે. આત્માને આત્માના ગુણની રક્ષા કરવાને રાખવા દેવાની બદલે એ દોષમાં લઈ જાય છે, વગેરે ભાવો કરાવે છે, વિભાવ કરાવે છે, ક્રોધમાન માયાલોભ કરાવે છે. તો એ 4 કસાય ત્યાગની અનાનુપૂર્વી કેવી રીતે હોઈ શકે? તો કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. 4 કસાય કહેતા રાગદ્વેષ, રાગદ્વેષ કહેતા 4 કસાય, અને અજ્ઞાન લીધું એટલે 5મું અજ્ઞાન લીધું. એટલે 1, 2, 3, 4, 5 જ મુખ્ય હોય, પણ આપણે કસાયની અનાનુપૂર્વી ગણવી હોય તો 1 કહેતા ક્રોધનો ત્યાગ કરું છું, ક્ષમાને ગ્રહણ કરું છું. જે બોલવું હોય તે પછી ક્રોધનો ત્યાગ કરું છું બોલે એનો અર્થ જ કે ક્ષમાને સ્વીકાર કરું છું, ગ્રહણ કરું છું. 2 આવે, બગડો આવે ત્યાં માનનો ત્યાગ કરું છું અને વિનયનો ગ્રહણ કરું છું. એવી રીતે ક્રોધમાન માયાલોભ ચારેયના પ્રતિપક્ષી છે. ક્રોધની સામે ક્ષમા મૂક્યું છે, માનની સામે વિનય મૂક્યું છે, માયાની સામે આર્જવ સરળતા મૂકી છે, અને લોભની સામે સંતોષ મૂક્યું છે. કેટલીક વખત શૌચ મુકાય છે, કેટલીક વખત સંતોષ મુકાય છે, બંને એક જ છે. તો અજ્ઞાનની સામે હું જ્ઞાનનો સ્વીકાર કરું છું, એટલે અજ્ઞાનનો ત્યાગ કરું છું, અજ્ઞાનને પરિહાર કરું છું. આ પ્રમાણે પણ બોલવાની છૂટ આપી છે. કેમ કે એ 4 કસાયનો અનાનુપૂર્વી કહીએ છીએ, 4 કસાયને 5મું અજ્ઞાન એના ત્યાગની અનાનુપૂર્વી છે. એટલે 1, 2, 3, 4માં પંચ પરમેશજી, 9 હોય તો 9 પદજી, અને 5 હોય તો આ રીતે કસાય ત્યાગ, અજ્ઞાન ત્યાગ, અને 1 બાકી રહી જાય છે તે પંચાચાર પાલન. પંચાચાર શું? તો કે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપ આચાર અને વીર્ય આચાર. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય, આ 5નું પાલન કરું છું. એકડો આવે એટલે તરત જ હું જ્ઞાનાચારમાં રહું છું, હું જ્ઞાનાચારને સેવું છું. પછી જ્ઞાનાચાર કોને કોને કહેવાય? જ્ઞાનના ઉપકરણને કહેવાય, શાસ્ત્ર સ્વાધ્યાયને કહેવાય, આત્મજ્ઞાનને કહેવાય. જ્ઞાની ભગવંતની કાંઈ પણ વસ્તુ હોય, ચેષ્ટા હોય તો એ બધું જ્ઞાનાચારમાં જાય. તેનો વિનય કરું છું અને તેમાં હું રહું છું. એટલે કે સાથે સાથે અનાનુપૂર્વી ગણતા પોતાને જાત સાથે સ્વાધ્યાય પણ થાય છે. એ મોટી વાત છે. કારણ કે વસ્તુ સ્થિતિ શું છે કે મનને એકાગ્ર કરવું છે, એના માટે આ બધું મૂક્યું છે. ભાવની નિર્મળતા માટે મૂક્યું છે. 1 થી 5 પંચ પરમેષ્ઠી અને જલ્દી ફટાફટ બોલાઈ જાય, ધડાધડ બોલી જાય. 3 એટલે નમો હરિણમ, 4 એટલે નમો વૈજાણ્યમ, તો એનો કંઈ અર્થ સરતો નથી. જેમ 1, 2, 3, 4, 5 બોલી જાય છે, તેમ જલ્દી લોગસ સૂત્ર બોલી જાય છે, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલી જાય છે, આત્મભાવના બોલી જાય છે. એવી રીતે 5 આંકડા પાસે તરત જ બધા શબ્દો બોલી જાય, તો એથી કંઈ અર્થ સરતો નથી. એટલા માટે એકાગ્રતા માટે કરવાનું છે. તો મનની એકાગ્રતા માટે એક વસ્તુ મુખપાઠ કહે છે, એક વસ્તુ કંઠસ્થ કરવાની કહે છે, અને કાં તો બેય થઈ જાય તો જીવને સામાન્યપણું થઈ જાય છે કે માલા તો કર્મે ફિરે, જીભ ફરે મુખમાઈ, મનવા તો ચિહું દિશ ફિરે, હો તો સુમિરન નાઈ. કબીર સાહેબે તો કેટલું કીધું, ધોકા માર્યા છે બરાબર, કે એમ સહજ સ્વભાવ મળતો નથી. સહજ સ્વભાવમાં રહેવું જોઈએ. બીજે જાઓ છો એ ભૂલ છે, બીજે રખડો છો, બીજે ભાવ બદલી નાખો છો, વૃત્તિ જાય છે તે ભૂલ છે. પોતાની પાસે જ પોતાનું સુખ સાધન છે, એ મૂકીને શું પરમાં બીજામાં બીજે અને બીજાનો વિચાર કરીએ છીએ, એ જ બતાવે છે. તો મુખપાઠ કંઠસ્થ થઈ જાય તો સામાન્યપણું થાય. એનો અર્થ તો એમ થયો કે મુખપાઠ કંઠસ્થ ન કર્યું હોય, ગોખી ન લીધું હોય તો આપણને સામાન્યપણું ન લાગે, પણ મહાત્મ્ય લાગે અને તેમાં રુચિ રહે. પછી જીવ એકલો હોય તો એકાંતમાં, બધાની સાથે હોય તો સત્સંગમાં, ચર્ચામાં, પ્રશ્નોત્તરમાં, જ્ઞાન ગોષ્ઠીમાં પણ પોતે મન સ્થિર કરી શકે છે. પછી કોઈની જરૂર પડતી નથી. સાધન, અવલંબન, ટેકો, આધાર કાંઈ જોઈતું નથી. આ સ્થિરતા કરવા માટે વાત કરી છે. પરમ કૃપાળુદેવે પ્રભુશ્રીજીને વિક્રમ સંવત 1948માં 380માં પત્રમાં મૂક્યું. પૂછાવેલું કંઈક કે મન સ્થિર કેમ રહેતું નથી, અથવા એનો કંઈ ઉપાય બતાવવા વિનંતી. પછી કૃપાળુદેવ લખે છે કે જેમ બને તેમ ભક્તિમાં તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. મન સ્થિર થવાનો ઉપાય હમણાં તો તમે પ્રભુ ભક્તિ સમજો, અને પછી પણ તેમ જ છે. પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. આ 3-4 વાક્ય ટંકોત્કીર્ણ વચન છે. પ્રભુશ્રીજીને હાડો હાડ, અંગે અંગ, રોમે રોમ લાગી ગયા કે હું ભક્તિ કરતો નથી તો કરું છું શું? મેં સર્વસંગ પરિત્યાગ કર્યો, દીક્ષા લીધી,
બધા જ છોડ્યા, બધું જ છોડ્યું અને આ 5-5, 7-7 વર્ષથી બધી આરાધના કરું છું. અને હજી મને પરમ કૃપાળદેવ જેવા ભગવાનને એમ લખવું પડે કે પ્રભુ ભક્તિમાં તત્પર રહેવું. તત્પર રહેવું એટલે શું? ત્યાં સ્થિર થવું નથી લખ્યું, એકાગ્ર થવું નથી લખ્યું. તાત્પર્ય એટલે રહસ્ય. એવી તત્પરતા હોય, એવી તૈયારી હોય, એવી પ્રેપરેશન્સ હોય કે ઝબકે મોતી પરોવી લેવા જેવી, કે એવી તત્પરતા કે ભગવત સ્વરૂપમાંથી ભાગ પડાવવા સુધીની તત્પરતા, કે સ્થિરતા, એકાગ્રતા એટલી બધી હદે પહોંચી જાય કે ત્યાં તું જ મુજ એક થઈ જાય. સદગુરુ સંત સ્વરૂપ તું જ મુજ એ દૃઢતા કરી દે છે. મુજ શબ્દ ત્યાં નથી કે હે ભગવાન, તારામાં, સંતમાં, પરમાત્મામાં કોઈનામાં ભેદ નથી અને મારા શુદ્ધાત્મામાં પણ કોઈ ભેદ નથી. તું જ મુજ એક, વચ્ચે કાંઈ જાત જગત ભૂલી જવાય, જાત જગતનું ભાન ન રહે. તે મંત્ર સ્મરણ, તે નામ સ્મરણનો મહિમા છે કે જાત જગતનું વિસ્મરણ કરાવે છે. તો તે કીધું છે કે એવી તત્પરતા એટલે એવી તૈયારી કે તરત જ મોઢામાં બિંદુ ઝડપાઈ જાય છે. તે કેવું કહીએ છીએ કે બિલકુલ એક જ સેકન્ડે, એક જ ક્ષણે, એ જ ક્ષણે એવી તૈયારી હોય કે તરત જ તેમાં જ વરસાદનું પાણી પડે, તેમાં જ ઝીલાઈ જાય. અને સ્વાતિ નક્ષત્રમાં એ છીપના મોતી, છીપના મુખમાં બિંદુ પડે છે અને મોતી થઈ જાય છે. તો અહીંયા પણ મોક્ષનું મોતી થઈ જાય છે, ભગવત સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે તો ગાતા હોય છે, આજ મારા સભા મંડપમાં મોતી નામે વરસ્યા રે. કાંઈ નહીં, મોતી જ. મન મોતીને કાચ, તો કે ત્યાં મોતી વિંધાયું છે. શેમાં વિંધાયું? તો કે ભગવાનના સ્વરૂપની સાથે. તમારી પાસે જે છે તેમાં ભાગ ન પડાવું તો હું તમારો ભક્ત નહીં, અને ભાગ પડાવું એટલે હું તમારો ભક્ત. જગતથી વેચાઈ ગયો એટલે જુદો પડ્યો એટલે ભક્ત. જગતના રસ્તા જુદા છે, ભગતના રસ્તા જુદા છે. બંને એકબીજાને ગાંડા ગણે, બંને એકબીજાને ગાંડા ગણે પણ પોતપોતાનામાં તલ્લી ન હો. એમ બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં ગાયું છે, ગવડાવ્યું છે. તો જગત ભગતના રસ્તા જુદા છે. તો જાત ભૂલી જવી, જગત ભૂલી જવી, એનું જ નામ એકાગ્રતા અને એનું જ નામ છેવટની પરાભક્તિ. કે જેના દર્શન કરીએ છીએ, જેની ભક્તિ કરીએ છીએ, તે પરમ કૃપાળદેવ સાથે લઈ લીનતા, અભેદતા, કે તેનો ઉપયોગ, તેમનો શુદ્ધ ઉપયોગ, તે જ મારો શુદ્ધ ઉપયોગ. તેમની અસંગતા, તે જ આપણી અસંગતા. તેમનું એકાંત, તે જ આપણું એકાંત. જે કંઈ છે તે તેમનાથી છે, તેમના થકી છે, તેમના દર્શનથી છે. તો તેમાં સમાઈ જવું અને તે સ્વરૂપમાં સમાવિષ્ટ કરી દેવું, પોતાનામાં પ્રવેશ કરાવવો, સમાવિષ્ટ કરવું, તેનું નામ ભક્તિ. ત્યારે જ ભક્તિની શરૂઆત છે, ત્યારે જ ધર્મની શરૂઆત છે, ત્યારે જ સમ્યક દર્શન છે, ત્યારે જ આત્મજ્ઞાન છે. ત્યાં સુધી નથી. ત્યાં સુધી ધર્મ પામવાની, ભક્ત થવાની ચેષ્ટા છે, પ્રયત્ન છે, પુરુષાર્થ છે. પણ પામે છે ત્યારે કહેવાય છે એ ધર્મી જીવ છે, પરિણત આત્મા છે, સમ્યક દૃષ્ટિ છે, આત્મજ્ઞાની છે, વગેરે વગેરે. ત્યાં સુધી એને ભક્તિ કરી એમ કહ્યું જતું નથી. ભક્તિની શરૂઆત આ પોઈન્ટ આવે છે, આ બિંદુ આવે છે, આ દશા આવે છે, ત્યારે કહેવાય છે. એટલે અહીંયા આપણને ખરેખર સમજાવી દીધું કે જીનેશ્વરની ભક્તિ શું, સદગુરુદેવની ભક્તિ શું. તો કે એકાગ્રતા ન હોય તો કાંઈ નથી. એટલે મોક્ષનો ધુરંધર માર્ગ ક્યારે ભક્તિને કહ્યો? તો કે જ્ઞાન માર્ગથી પડી જવાના ઘણા સ્થાનક છે, ક્રિયા માર્ગેથી પડી જવાના ઘણા સ્થાનક છે. બંને દુરારાધ્ય થઈ જાય છે. ક્રિયામાં જડતા આવે છે, જ્ઞાનમાં શુષ્કપણું આવી જાય છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. તે બંને કરવાનું નથી. તો બંને વચ્ચેનું રહ્યું તે ભક્તિ, જેમાં જ્ઞાન માર્ગ પણ છે, જેમાં ક્રિયા માર્ગ પણ છે. ભક્તિ માર્ગ એટલે જુદો માર્ગ નથી, સમજવા માટે છે. પછી તો એ ડિફરન્સ પણ રહેતો નથી, ભેદરેખા ભૂસાઈ જાય છે. જ્યારે ભક્તિ કરીએ છીએ ત્યારે આપણને સ્વાધ્યાય છે જ, સ્વાધ્યાય કરીએ છીએ ત્યારે ભક્તિ છે જ. નિસ્પૃહી મહાત્માઓના આવા સત્પુરુષના વચનમાં તલ્લીનતા, એનું જ નામ શ્રદ્ધા, એનું જ નામ આસ્થા, અને એ જ ભક્તિ છે. ગમે ત્યારે તે વચનમાં લીનતા હોવી, તે વચનનો વિચાર કરવો, તે ભક્તિ છે. ચાલતા ચાલતા, ઉઠતા બેસતા, હસતા રમતા જમતા, ગમે ત્યાં એ ભક્તિ, ભક્તિને ભક્તિ જ છે. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે. તો હરતા ફરતા હરિસ્મરણ, નામ સ્મરણ, મંત્ર સ્મરણ, પોતાને પોતાનો આત્મા યાદ હોવો, શુદ્ધાત્મા યાદ હોવો, તે પ્રભુ સ્મરણ જ છે, બીજું કાંઈ નથી. હું આત્મા છું, સામે આત્મા છું, એવો આત્મભાવ સ્પર્શી જાય, એવું વેદન કે એવી જાગૃતિ, એવી બેર અવેરનેસ રહ્યા કરે, તે જ પુરુષાર્થ, તે જ પુરુષાર્થનું પરિણામ, તે જ ભાવના, અને તે જ ભાવના ફળે છે. કયું ફળ? તો કે મહદભૂત વાક્ય છે. અસિયા ઉષા એવું મહદભૂત વાક્ય નીકળે છે. ઓમ એવું યોગ બિંદુનું સ્વરૂપ થાય છે. તે જ આ એકાગ્રતાનું પરિણામ, સ્થિરતાનું પરિણામ. તો
ધુરંધર માર્ગ જેમ તેમ નથી કીધો, ધુરાને ધારણ કરનાર. ધુરા શું? તો કે મોક્ષ માર્ગની ધુરાને ધારણ કરનાર છે. ઘોડાની લગામ જોઈ છે તેને ખબર છે, બીજી પણ ધુરા જોઈ છે ને ખબર છે. તો અહીંયા ધુરા, ધુરી, અધૂરું, તો કે અધૂરો નિશ્ચયની ધુરા, ધુરાને વહન કરવાની, ધુરાને ધારણ કરનાર. વ્યવહારમાં ધુરંધર સમજાય છે, પરમાત્મા સમજાતું નથી, પણ પરમાત્મા જ સમજવા જેવું છે કે મોક્ષ માર્ગની ધુરાને ધારણ કરનારું છે તે માર્ગ કયો? તો કે તે ભક્તિ માર્ગ છે. એક વખતની વાત, દેવચંદ્રજી મહારાજ થઈ ગયા તે વખતે, એટલે કે 300 વર્ષ પહેલાં. આનંદગંજી મહારાજ, દેવચંદ્રજી મહારાજ, યશો વિજયજી મહારાજ લગભગ બધા સમકાલીન કન્ટેમ્પરરી છે, થોડો જ ફરક છે. તે વખતે દેવચંદ્રજી મહારાજને દરરોજ સ્તવન 24 આપણે ગાઈએ છીએ. પ્રભુશ્રીજીએ પ્રાતઃકાળમાં ક્રમમાં ગોઠવીને મહતી કૃપા કરી છે. એમાં દ્રવ્યાનો યોગ જ ગાયો છે. જુદા જુદા છંદમાં, દેશીમાં દ્રવ્યાનો યોગ મૂકવો એ જેવી તેવી વાત નથી. અને તે દેવચંદ્રજી મહારાજને આ કાળમાં 5મા આરામાં 300 વર્ષ પહેલાં પણ એક પૂર્વ જેટલું જ્ઞાન હતું, એટલા જ્ઞાની હતા. અને તેમના વિશે એકાવતારી હોવાનું પણ જગ જાહેર છે કે એક પૂર્વનું જ્ઞાન હતું અને હવે એક જ બહુ છે અને મોક્ષ જશે. તે દેવચંદ્રજી મહારાજની વાત છે. એમને કોઈએ પૂછ્યું કે યથાર્થ રુચિ કોને કહેવાય અને એવું શું કરે કે મન સ્થિર થાય? એટલે જવાબ આપે છે કે યથાર્થ રુચિ હોય તો મન સ્થિર થાય. ફરી પ્રશ્ન પૂછે છે, તો યથાર્થ રુચિ કોને કહેવાય? રુચિ કોને કહેવાય એ સમજાતું નથી, તો યથાર્થ રુચિ કોને કહેવાય? રુચિ શું? તો કે રૂચ, ગમવું. જ્યાં પણ જીવને કંઈક પસંદ પડે છે, ગમે છે, ત્યાં એની ઈચ્છા, વૃત્તિ, ભાવ રહ્યા જ કરે છે. અને તે એને મેળવવાનો પુરુષાર્થ કર્યા જ કરે છે કે આ વસ્તુ મારી પાસે નથી, અથવા આ વાત નથી, અથવા આ દેશ જોયો નથી, અથવા આ આટલું મારી પાસે નથી, આ ગમે છે એટલે લેવું છે, આ વાપરવું છે, ખરીદવું છે, વગેરે વગેરે. આ જે કાંઈ થાય છે તે રુચિમાંથી થાય છે. આખો સંસાર કે કાંઈક રુચિ થઈ, કાંઈક ગમી ગયું. પણ રુચિ શબ્દ પસંદગી નહીં મૂક્યું, ગમા નહીં મૂક્યા, પણ રુચિ કેમ મૂક્યું? તો કે આત્માના 8 રૂચક પ્રદેશ છે એને કર્મબંધ લાગે છે, કદી લાગતો નથી. એકી અવાજે બધા શાસ્ત્રકારો, જ્ઞાની ભગવંતો કહે છે, કેમ કે વસ્તુ સ્થિતિ જેવી છે કે કોઈ પણ આત્માની પાસે અસંખ્યાત પ્રદેશમાંથી 8 પ્રદેશ એવા છે કે જે અબંધ છે, એટલે કે નિર્બંધ છે. એને કદી કોઈ દિવસ કર્મનો બંધ લાગ્યો નથી. આપણી પાસે પણ એવા 8 રૂચક પ્રદેશ છે. કોઈ પણ જંતુ પાસે છે, કીડી પાસે પણ અસંખ્યાત આત્મપ્રદેશ છે. એમાંથી એને 8 આત્મપ્રદેશ કર્મબંધ રહિત છે. હાથી એને પણ એમ, દેવ એને પણ એમ, નારક એને પણ એમ, ભગવાન થઈ ગયા તે પણ સદૈવ હતા ત્યારે એમને પણ એમ. તો એ બધા સરખા જ થયા. તો એ 8 પ્રદેશ ક્યાં આવેલા છે? તો કે નાભી પ્રદેશમાં આવેલા છે, નાભી પ્રદેશની આસપાસ આવેલા છે. એટલે તે નાભીનું મહત્ત્વ શરીરમાં જેટલું છે, વૈદરાજને મન જેટલું છે, ડૉક્ટર્સને છે, પેશન્ટને, દર્દીને, જીવોને છે, તેટલું જ મહત્ત્વ આ પરમાર્થ માર્ગમાં છે એ 8 રૂચક પ્રદેશનું. તો એ રૂચક શબ્દ જ બહુ મજાનો છે. એ જ રુચિ, એ જ આત્મપ્રદેશો. એ 8 આત્મપ્રદેશો ઉપર કોઈ પણ આત્માનો ઉપયોગ જાય તેને તે જ સમયે કેવલ જ્ઞાન થાય. કેમ કે એ કર્મબંધ વિનાના છે. એટલી સ્થિરતા થઈ જાય, એટલી એકાગ્રતા થઈ જાય કે તરત જ ઉપયોગ 8 આત્મપ્રદેશ પર જતો. અને કૃપાદેવ લખે કે સમ્યકપણે ખરેખરું વિચારવામાં આવે તો 9મે સમયે કેવલ જ્ઞાન થાય. એ કઈ રીતે હોઈ શકે? તો કે આ 8 રૂચક પ્રદેશ, જાણે કે એક પ્રદેશ ઉપર એક સમય લાગે, સ્થિરતા રહે અને 8 સમય પૂરા થઈ જાય એટલે 9મે સમયે કેવલ જ્ઞાન ઊભું જ છે, રાહ જોતું વધાવતું. તો અહીંયા કેટલી બધી ખૂબી કહી દીધી. સંગીતની મહત્તા કહી દીધી અને કેવલ જ્ઞાનની મહત્તા કહી દીધી, 8 રૂચક પ્રદેશની મહત્તા પણ કહી દીધી. તો એવા 8 રૂચક પ્રદેશ પર તો વિચાર કરીને સ્થિરતા થવાની નથી, પણ ઉપયોગ એક સમય પણ શુદ્ધ થાય, સ્થિર થાય તો આ બધું થઈ શકે. એટલા માટે બધું લખ્યું છે. તો વાત કરતા હતા રુચિ કોને કહેવાય, યથાર્થ રુચિ કોને કહેવાય? તો દેવચંદ્રજી મહારાજ ફરમાવે છે કે રુચિ, રૂચ, ગમવું. યથાર્થ શું? તો કે ગઈકાલે વિચાર્યું હતું એમ કે અર્થમ અનતિક્રમ્ય, આત્માને ઉલ્લંઘન કર્યા સિવાય જે કાંઈ છે તે આત્માને ભૂલ્યા સિવાય છે તે યથાર્થ. યથાર્થ એટલે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ કહીને રહીને આત્માને સમજાવવું, આત્માની વાત કરવી. એટલે યથાર્થ રુચિ કહેતા બીજું કાંઈ નહીં, વાસ્તવિક રુચિ, રિયલ ટેસ્ટ, કે આત્માને આત્માનો ખરો સ્વાદ હોવો તે યથાર્થ રુચિ. વસ્તુનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ જેમ છે તેમ ગમવું, પસંદ કરવું અને તેમાં રહી જવું
તે રુચિ. તો એવી યથાર્થ રુચિ કોને કહેવાય? તો જ્યારે થાય ત્યારે કહી શકાય કે આનું નામ યથાર્થ રુચિ. એ સિવાય એ તો કેવલ જ્ઞાની ભગવાન કે સમ્યક દૃષ્ટિ કે કઈ રીતે કે તો કે આત્મા શબ્દ સાંભળ્યો નથી કે રોમાંચ ઉલ્લસી જાય કહો મારી વાત આવી, આત્માની વાત આવી. અર્યંત શબ્દ સાંભળે ભગવાન છે, કેવી રીતે એમણે કર્યું, સ્વભાવમાં જ કેવી રીતે સ્થિતિ કરી, વિભાવ પરિણતિમાં કેવી રીતે ત્યાગ કર્યો હતો તેનો ત્યાગ કર્યો અને પછી ગયા જ નહીં વિભાવ પરભાવમાં સ્વસ્વભાવમાં જ સ્થિતિ કરી. અહો આ અર્યંતનું સ્વરૂપ, આ સિદ્ધનું સ્વરૂપ. એટલે અર્યંત આત્મા શબ્દ સાંભળતા આપણી ભાષામાં આપણી રીતે અત્યારના સમયમાં વિચારીએ તો આત્મસિદ્ધિજી ગાતા બોલતા સાંભળતા કે વાંચતા લખતા તરત કંઈક ગાતા આવે, માનો કે કેવળ નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિ વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત. ત્યાં જીવ માંદો હોય તો સાજો થઈ જાય, સૂતો હોય તો બેઠો થઈ જાય, જાગતો હોય તો ઊભો થઈ જાય અને એકદમ પરમ જાગૃત સ્વભાવને ભજી જાય, સ્થિતિ કરી જાય, એમાં દશા પામી જાય છે. આ જેવી તેવી વાત નથી. સમ્યક દર્શનનું પણ કારણ સદગુરુદેવ કૃપાળુની વાણી. અને માટે ઉલ્લાસ ઉલટ ધરીને જેટલું ગાઈએ બોલીએ વિચારીએ એટલું પોતાના લાભમાં છે. ઘી ઢળે તો ખીચડીમાં, લેખામાં, બીજે ક્યાંય ઢોળાતું નથી. ભાવ જાય તો સ્વભાવમાં જાય છે, આત્મભાવમાં જાય છે. વિભાવ પરભાવમાં નથી જતો, બીજાની પાસે નથી જતો. પોતાને ફાયદો છે, પોતાને લાભ છે, પરમાં જતો નથી. લોક મૂક્યા પોક તું તારું કરી લે. કોણ કે? પ્રભુશ્રીજી કે લોકની શું ચિંતા છે, દુનિયાની, જગતની, સમાજની, સગાવાલાની શું માથાકૂટ માંડી છે? કોઈ તારું હતું નહીં, તું કોઈનો છે નહીં. પણ લોક મૂક્યા પોક છે બધું ફોક, પણ એટલું નથી થઈ શકતું. કૃપાદેવેથી અધિક કે નાકની તો રાખ થવાની છે. છતાં બધા નાક માટે, શાક માટે, ક્રેડિટ માટે, પ્રેસ્ટીજ માટે, મહત્તા માટે, સ્ટેટસ માટે કેવા મરે અને મારે, કેવા વલખા મારે. આપણને તો ગળે ઉતરે એવો ઘૂંટડો જ નથી. ભગવાન કહે છે એવા ઘૂંટડા ઉતારવા જેવું નથી. તો વાત એમ હતી કે નિજ સ્વભાવનો વર્તે, નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિ વૃત્તિ પડી વહે. તો વાત કરતા હતા કે નિજ સ્વભાવ શબ્દ સાંભળ્યો નથી, આત્મા શબ્દ સાંભળ્યો નથી, અર્યંત શબ્દ સાંભળ્યો નથી અને રોમાંચ ઉલ્લસ્યા નથી. મારા આત્માની વાત આવી, મારા ગુણની વાત આવી, કોઈ પણ આત્માના ગુણની વાત છે, પણ તરત જે વિચારે કે હો જેમ સાપને મોરલીના નાદે કેવું થાય, જેણે કોઈને બિન વગાડતો મદારી જોયો હોય એને ખબર છે, કોઈક વખત પણ જો એને ખબર છે કે મદારીએ બિન કાઢ્યું નથી, વગાડ્યું નથી ને સાપ મોરલીના નાદે બરાબર ડોલી ઉઠે. એમ આત્મા પણ પોતાની રીતિ સીધી ગુણગ્રામ સાંભળે. કોના છે? શુદ્ધાત્માના, પોતાના આત્માના જ છે, બીજાના નથી. જે શુદ્ધનું સિદ્ધનું સ્વરૂપ છે, શુદ્ધ દ્રવ્યનું શુદ્ધાત્માનું સ્વરૂપ છે, તેવું જ આપણું સ્વરૂપ છે. એટલે તરત જ રોમાંચ ઉલ્લસે છે અને એકદમ એની એકાંતિ ઝળકી ઉઠે છે. તો એ કોને હોય? એ યથાર્થ રુચિ ધરાવનારને હોય. આનું નામ યથાર્થ રુચિ. આવું થાય ત્યારે માનવું. જેમ જાણીતી વ્યક્તિની વાત આવે, ગમતી વસ્તુની વાત આવે તો કંઈ પણ આપણને ગમતો રાગ આવે તો પણ આપણું મન તરત જ પ્રફુલ્લિત થાય છે. આત્મા જાણે સ્ફૂર્તિવંતો થઈ જાય છે, પ્રોત્સાહિત થઈ જાય છે. તો પછી આત્માની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ, અનંત જ્ઞાનનો ધણી, અનંત દર્શનનો સ્વામી, અનંત ગુણનો માલિક અને અનંત વીર્ય કયો કે જે કયો તે સત્પુરુષાર્થ કરી શકે તેવો ખજાનો જેની પાસે છે એવો આપણો આત્મા 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન મળ્યા હોય, પરમ કૃપાદેવને શરણે પડ્યા હોય, એના ચરણમાં મસ્તક મૂક્યું હોય, એને બીજું શું હોય? કુંથુજીને મનડું કી મહીન બાજે. પણ સામે જવાબ એ આપ્યો કે ધીંગ ધણી માથે કિયો રે કુણગંજે નરખેટ. આ ધીંગ ધણી કર્યો છે, આપણને હવે કોઈ ડર નથી, ભય નથી, બીક નથી. કૃપાળદેવ જેવાએ, સૌભાગભાઈ જેવાને લખ્યું કે આનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતા શીખવું. તો એ એમને એકલાને કીધું છે? સૌભાગભાઈને જ કીધું છે? સાયલાવાસી પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ એકને નથી કીધું, એમને કીધું છે, ઉર્ફે આપણને બધાને કીધું છે. આનો સંગ થયા પછી, આ પરમ કૃપાળદેવ પોતે, તો એ વિતરાગ પરમાત્માનો સંગ થયા પછી આપણને ડર નથી, ભય નથી, બીક નથી. અબહમ અમર ભય ન મરેંગે, યા કારણ મિથ્યાત દિયો તજ ક્યું કર દેહ ધરેંગે. તો હવે મિથ્યાત્વનો તો પરિહાર કરવાનો છે. અનાનું પૂર્વીમાં એક તો શીખવાડ્યું કે રાગ દ્વેષ અજ્ઞાન મિથ્યાત્વ છોડું છું, ક્રોધ છોડું છું, માન છોડું છું, માયા છોડું છું, માયા છોડું, લોભ છોડું છું. પછી રહ્યું શું?
અને ગ્રહણ શું કરું તો કે અર્યંતનું સ્વરૂપ, સિદ્ધનું સ્વરૂપ, આચાર્યનું સ્વરૂપ, ઉપાધ્યાયનું સ્વરૂપ, મુનિનું સ્વરૂપ એ કેવી રીતે ગ્રહણ કરવાનું છે. તો આજે આપણે કદાચ એમાંના કંઈ હોઈએ કે ન હોઈએ, પણ કોઈક ભવે તો આપણે હતા કે નહીં? અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય હોઈએ કે નહીં, પણ કોઈક ભવે અનંતવાર જીન દીક્ષા કીધું છે, સાધુ જરૂર હતા. અને અત્યારે પણ મોક્ષ માર્ગની સાધના કરતા હોવાથી સાધક તો કહેવાય જ. તો પછી આપણે આપણો વિચાર કરવાનો છે કે અર્યંત શબ્દ બોલતા અહો તે અર્યંત પરમાત્મા, તે કેવલી પરમાત્મા, તે 7 પ્રકારના કેવલી, શું ગંધકુટી, શું સિંહાસન, શું સમવસ્ત્રણ, શું દિવ્ય ધ્વનિ, શું દેવ દુંદુભી, શું દેવોના ચામર વિંજતા હોય તે દૃશ્ય, તે વગેરે ભાવો યાદ કરતા, એના ગુણ સ્મરણમાં લાવતા આપણને તત્ક્ષણ સ્થિરતા જ થાય. સ્થિર સ્વભાવને જ ભજવાનું થાય, અસ્થિરતાને ભજવાનું ન થાય. નાની વાતમાં પણ જો આપણે સ્થિરતા કરી શકીએ તો આ તો મોટી વાત છે, એમાં સ્થિરતા થાય જ થાય. એવું જ સિદ્ધનું સુખ કે હો એ સિદ્ધ ભગવંતના સુખ, શાશ્વતા સુખ, કોના અનંત સિદ્ધના અને સિદ્ધના અનંતા સુખ, તો એને કેવું સુખ હશે? આત્મિક સુખની લહેરમાં સમય સમયે બિરાજી રહ્યા છે. તો એ લહેર શું, સમય શું અને આત્મિક સુખ શું હોય? તો સુખ તો આત્મામાં જ રહેલું છે, ચોક્કસ વાત થઈ ગઈ. તો સુખ અંતરમાં છે, સુખ આત્મામાં છે. તો પછી સિદ્ધના સુખ સ્મૃતિમાં લાવો એમ કૃપાળુદેવ કહે છે તે કેટલું વ્યાજબી છે, કેટલું ઉચિત છે. વળી આચાર્યની વિચાર કરે કે આચાર્ય ત્રગડા ઉપર ધ્યાન જાય, સ્થિર થાય. તો આચાર્ય ભગવંત કેવા હોય? શાસનના શણગાર સમાન, શાસનની શોભા સમાન, આખા ગચ્છ સમુદાય ગણને વહન કરનારા અને કેટલા બધા શિષ્યોના દેનારા, શિષ્યોને સ્વરૂપનું જ્ઞાન દેનારા. અહો આચાર્ય ભગવંત, મને પણ કોઈક વખત કંઈક શીખવ્યું હશે, શીખવાડ્યું હશે. એ આચાર્ય, આચારના ઠેકાણા ન હોય તો આચાર્ય કહેવાય નહીં. એવા ભાવ ઉપરથી પરમ પૂજ્ય બ્રહ્મચારીજીને ભાન લાગી ગયું, એક ક્લિક થઈ ગયું, જીવન પરિવર્તનની દિશા મળી ગઈ અને પ્રભુશ્રીજી મળી ગયા, આત્મકલ્યાણ કરી ગયા. એમને આચાર્ય પ્રિન્સિપાલ તરીકેની સાઇન કરતાં એમ થયું કે મારા આચારના લક્ષણ કેવા હોવા જોઈએ, મારા આચાર બરોબર કહેવાય. બરોબર જ હતા, શિક્ષણના ક્ષેત્રમાં પડેલા હતા અને સાંગોપાંગ પારંગત થયેલા, સફળ થયેલા, કેટલીય બધી શૈક્ષણિક સંસ્થાને પ્રણાલિકા શરૂ કરનારા હતા. એમને પણ એવું લાગી ગયું કે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વીર્યાચાર અને તપાચાર એમાં હું ક્યાં કહેવાઉં? મોક્ષના આચાર તો આ છે. આ પંચાચાર પાડનારી સુધા અમૃત તો મારી પાસે નથી. તો પછી એ ક્યાંથી મળે? તો પ્રભુશ્રીજી પાસે દોડ્યા ગયા અને ચરણમાં મસ્તક મૂક્યું, સમર્પણ કર્યું અને પ્રાપ્ત કરીને એટલે તે વખતે આચાર્યના ગુણ વિચાર આવે, આપણને પણ વિચાર આવે કે એવા આચાર, કેવા આચાર હોવા જોઈએ. સમ્યક દર્શન જોઈતું હોય તો કેવો આચાર જોઈએ? એમ કરતાં કરતાં છેવટે પછી ઉપાધ્યાય પર આવે કે ઉપાધ્યાયનો ગુણ ચોગડા પર આવે ત્યારે વિચારે કે ઉપાધ્યાય ગુરુ શિષ્યના સંબંધની વાત આવી. બાજુમાં રહીને ઉપનિષદ, બાજુમાં રહીને પાસે બેસીને નજીક રાખીને જે ભણાવે છે તે ઉપાધ્યાય. અને તેવું મને કોઈક વખત અનંતકાળના પર્યટનમાં કે આ ભોગના દાયકામાં કોઈ ગુરુ મળ્યા, કોઈએ મને કાંઈ શીખ્યું, શીખવાડ્યું, કોઈનું મને સાનિધ્ય મળ્યું, સત્પુરુષ એવા પરમ કૃપાળુદેવ પરમાત્માના બોધ વચન તો આપણી પાસે આટલા બધા છે, ઢગલાબંધ છે. એમાંથી આપણી પાસે કંઈ ખરું તો કે ઉપાધ્યાયના ગુણ વિચારતા કરતાં હું શિષ્ય સાચો કે ખોટો, મને શું શિખામણ આપી હતી? છેલ્લે કોઈને બ્રહ્મચારીજીના દર્શન થયા હોય, મળ્યા હોય, પ્રભુશ્રીજી મળ્યા હોય, પરમ કૃપાળુદેવ મળ્યા હોય, અગર કોઈ ભૂત ભવોની યાદ તાજી થાય તો એમાં મને મારા ગુરુએ ભગવંતે તે વખતે શું ઉપદેશ આપ્યો હતો? જેમ આપણે વડીલોએ છેલ્લે શું કહ્યું હતું, છેલ્લો શબ્દ શું હતો, છેલ્લી શિખામણ શું હતી? વિલની વાત નથી થતી. તો એમ જે વાત થાય છે તેમ તો એમના શ્રી મુખેથી મને શું કીધું હતું, મારા જીવનમાં મને શું ઉપયોગી શિખામણ હતી, અથવા તો શું બોધ હતો, શું આજ્ઞા હતી, એવો કંઈક લક્ષ્ય બંધાય તો પણ જીવને કોઈક વખત જાતે સ્મરણ જ્ઞાન થઈ જાય, કોઈક વખત સમ્યક દર્શન થઈ જાય. અને એક વખત જ કરવાની વાત છે, વધારે ક્યાં કરવાની વાત છે. એક વખત ઉપયોગ સ્થિર થાય, શુદ્ધ થાય તો આ બધું મળી જાય એમ છે. એટલે ત્યાં ઉપાધ્યાય પદની મહત્તા અને 5મું સાધુ પદની મહત્તા. તેમાં શું વિચારીએ કે કેવી દીક્ષા લઈ લીધી, કેવો સંયમ લઈ લીધો છે, સર્વસંગ પરિત્યાગ છે, 5 ઇન્દ્રિય, 6ઠું મન વશ કરવા, પંચમુષ્ટિ લોચ કરી દીધો છે. આ ફાની દુનિયા, નશ્વર દુનિયા એમને બરાબર ભાન થઈ ગયું અને બધું છોડીને ચાલી નીકળ્યા. કોઈ પરિગ્રહ નથી. કેવી શાંતિ છે, કેવી નિરાંત છે, કેવી ફુરસત છે, કેવો અવકાશ છે. આ મોક્ષ માર્ગની કેવી સાધના કરી શકે. છક્કાઈ જીવના કેવા પાલનહાર છે, રક્ષક છે. એક જંતુ મરે નહીં એની કેટલી રક્ષા કરે છે.
આપણા કરતાં કેટલા બધા ત્યાગમાં આગળ છે, આવો કોઈક ભાવ આવે, અથવા એમને એવી કેવી દયા ફૂટી નીકળી હશે, કેવી વૈરાગ્યની ધાર વહી ગઈ હશે કે બધું છોડીને ચાલી નીકળ્યા. જો સદભાવપૂર્વક, સમજણપૂર્વક સર્વસંગ પરિત્યાગ કર્યો હોય, સંસાર ત્યાગ કર્યો હોય, તો તે સાધુને પણ વંદન છે, તે સાધ્વીજીને વંદન છે. એટલે તે પંચ પરમેષ્ઠીના ગુણ વિચારતા વિચારતા, અને જો નવપદજીની હોય તો જ્ઞાનપદનો મહિમા, દર્શનપદનો મહિમા, ચારિત્રપદનો મહિમા, તપપદનો મહિમા એ હંમેશા વિચારે અને સ્થિરતા કરે. આટલી બધી અનાનુપૂર્વીની વાતમાં કૃપાળદેવ આગળ લખે છે તે મૂકીએ, વિચારીએ. આ બધું નિર્મળ કરવા માટે સત્પુરુષોએ એક કોષ્ટકાવલી કરી છે. પંચ પરમેષ્ઠી મંત્રના 5 અંક એમાં પહેલાં મૂક્યા છે, અને પછી લોમ વિલોમ સ્વરૂપમાં લક્ષબંધ એના એ 5 અંક મૂકીને ભિન્ન ભિન્ન પ્રકારે કોષ્ટકો કર્યા છે. આ લોમ વિલોમ સ્વરૂપ શું? તો કે લોમ એટલે સીધું, સીધે સીધું કહીએ, સીધું કહીએ, ક્રમ કહીએ, તે લોમ. અને વિલોમ શું? તો કે આડું અવળું, ઊંધું, આગળ પાછળ. એટલે લોમ અને વિલોમ સાથે લીધા. વિલોમ એટલે વિપરીત, વિલોમ એટલે ઊંધું, વિલોમ એટલે ઉલટું, વિલોમ એટલે પાછળથી શરૂ કરે તે. લોમ વિલોમ એટલે આડું અવળું, ઊભું આડું, ઊંધું ચતું, સીધું ઊંધું, પાછળથી શરૂ થાય, વચ્ચેથી શરૂ થાય, ક્રમ વિનાનું તે લોમ વિલોમ. એટલે આપણી ભાષામાં આડું અવળું, ક્રમથી નહીં તે. તો લોમ વિલોમ સ્વરૂપમાં લક્ષબંધ પાછું લખ્યું. લક્ષ શું ને બંધ શું? તો કે લક્ષ બંધાય એટલે લક્ષ બંધ કહીએ ત્યારે હાર બંધ, શ્રેણી બંધ, પંક્તિ બંધ, લાઈનની લાઈન, એ પણ અર્થ થાય. અને બીજું અહીંયા સમજાય છે કે લક્ષ બંધાય તે એટલે આપણને લક્ષ ક્યાં કરાવવું છે, સ્થિરતા ક્યાં કરાવી છે, આપણું મન ક્યાં દોરાય, મન ક્યાં બંધાય. તો કે આવા આડાઅવળા ક્રમ હોય તો આપણું મન સ્થિર રહેવાનો ચાન્સ છે. પેલું ગોખી ગયા હોય, યાદ રહી ગયું હોય એટલે સામાન્યપણું થઈ ગયું હોય, એની બદલે ઉપયોગને ત્યાં સ્થિર કરવો પડે. જે અવધાન શીખીને કરે છે, પરમ કૃપાળદેવને તો જન્મજાત સિદ્ધિ હતી, પણ ઘણા શીખે છે, 10-10, 20-20, 40 વર્ષની સાધના કરે છે, હિમાલય જેવામાં જાય છે, એકાંત સેવે છે, મૌન સેવે છે, અને પછી કેટલાક અવધાન કરી શકે છે, તો એ પરમ કૃપાળદેવની તોલે આવે તેવા તો નથી જ કરી શકતા. તો આ સ્થિરતા એ બીજું કાંઈ નથી, એક અવધાન શક્તિ છે કે વિચારતા વિચારતા ત્યાં સ્થિર થઈ જાય, એ બોલતા બોલતા સ્થિર થઈ જાય. અને એમ કરતાં શું થાય છે? તો કે એને સ્વભાવનું ભાન થવાનું હોય તો થઈ જાય, નહીં તો અશુદ્ધ ભાવથી વિરમી ગયો હોવાથી એને કેટલાક કર્મોની નિર્જરા આપોઆપ થઈ જાય છે, સ્વાભાવિક થઈ જાય છે. જૂના કર્મો આવીને નિર્જરી જાય છે. જૂના બી જૂના ભાવોમાં વાવી આવ્યા હોય તે ઉગે છે, સારા ફળ હોય ને ખરાબી ફળ હોય. એટલે શુભ ભાવનો ઉદય હોય, અશુભનો હોય, પાપનો ઉદય હોય, પુણ્યનો ઉદય હોય. તે વખતે આપણે બગડા ઉપર હોઈએ, નમો સિદ્ધાણમ, અને એવા ભાવ હોય તો બધા કર્મો જરી જાય છે અને નવા બંધાતા નથી. તો એ તો આપણને ગમે, એ જ તો કરવાનું છે. તો પુત્ર કહે છે, પિતાજી અનુક્રમે લેવાથી એમ શા માટે ન થઈ શકે? નિર્જરા જ કરવાની છે તો અમે અનુક્રમથી બોલશું, 1, 2, 3, 4, 5માં. તો પિતાજી જવાબ આપે છે કે લોમ વિલોમ હોય તો તે ગોઠવતા જવું પડે અને નામ સંભાળતા જવું પડે કે ચોગડામાં શું, બગડામાં શું. અને 5નો અંક મૂક્યા પછી 2નો આંકડો આવે કે નમો લોયે સર્વ સાવણમ, પછી નમો અર્યંતાણમ એ વાક્ય મૂકીને નમો સિદ્ધાણમ એ વાક્ય સંભાળવું પડે. 5ડા પછી બગડો આવે એટલે એકલું નમો અર્યંતાણમ નહીં બોલાય, તરત યાદ કરવું પડે કે એના પછી આવતું એ બગડો છે, બીજું પદ છે, એટલે નમો સિદ્ધાણમ એમ સંભાળવું પડે છે. સંભાળવું શબ્દ એ સરસ છે, સમ્યક પ્રકારે ભરવું તેનું નામ સંભાળવું. સંભાર જમે છે ઘણા, સંભારો બનાવે છે, તે શું? સારી રીતે ભરવું, સારી રીતે પૂરણ કરવું, સારી રીતે ટુ ફિલ ઇટ અપ, અને વધારે સારું ભરવું, તે સંભાળવું. એટલે અહીંયા સંભાળવું નથી, એ જતન કરવું, ટુ ટેક કેર ઓફ ઇટ, એ સંભાળવું. અહીંયા સંભાળવું છે, યાદ કરવું, અને જે કંઈ છે તેને બધી બાજુથી સમ્યક પ્રકારે રૂઢી રીતે ભલી ભાનથી ભરવું. શેનાથી ભરવાનું? ઉપયોગથી. કેવો ઉપયોગ? સ્થિર ઉપયોગથી ભરવું. એમ પુનઃ પુનઃ લક્ષ્યની દૃઢતા રાખતા મન એકાગ્રતાએ પહોંચે છે. ફરી ફરી આવું લક્ષ્ય બંધાય અને ફરી ફરી લક્ષ્યની દૃઢતા રાખતા. દૃઢ નથી, જીવને ગાંઠ તો વાળવી છે દોરા દોરીમાં, પણ પછી જે દૃઢતા રાખવી જોઈએ તે નથી, તરત જ લસરી જાય છે, લપસી જાય છે, ગાંઠ વળી શકતી નથી. મનની સ્થિરતા
એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પરમ કૃપાદેવ અનાની પૂર્વી પાઠમાં છેલ્લે મૂકે છે કે સૂક્ષ્મ વખતમાં મન પરમેષ્ઠી મંત્રમાંથી નીકળીને સંસાર તત્રની ખટપટમાં જઈ પડે છે અને વખતે ધર્મ કરતાં ધાડ પણ કરી નાખે છે. જેથી સત્પુરુષોએ આ અનાનું પૂર્વીની યોજના કરી છે તે બહુ સુંદર અને આત્મશાંતિને આપનારી છે. મન સ્થિર કરવા માટેનો ઉપાય પ્રભુ ભક્તિ વગેરે સમજાવ્યો અને એવો સ્થિર સ્વભાવ પ્રાપ્ત કરવા માટે પરમેષ્ઠી મંત્રમાંથી નીકળીને એટલે કે અનાનું પૂર્વીમાં પંચ પરમેષ્ઠી પદ પર સ્થાપન કરીને જો રહે તો ઠીક છે, ન રહે તો શું થાય છે, સ્થિર ન હોય તો તરત જ પરમેષ્ઠી મંત્ર આ બાજુ સંસાર તંત્રની ખટપટ, મંત્ર સામે તંત્ર મૂક્યું. તંત્ર શું? મંત્ર તંત્ર કહીએ છીએ. તન સંસ્કૃતમાં તન ધાતુ ક્રિયાપદ છે, એટલે ભેગું કરવું, એકઠું કરવું, વિસ્તાર કરવો, પથારો કરવો, ફેલાવવું. તો પરમેષ્ઠી મંત્રમાં, નવકાર મંત્રમાં, સજાત્મ સ્વરૂપ મંત્રમાં ધ્યાન સ્મરણ ન રહે તો શું કરે છે કે સંસાર તંત્રની ખટપટમાં જાય છે. એટલે કે સંસારનો વિસ્તાર, સંસારનો પથારો, પ્રસ્તાર, 5 ઇન્દ્રિયના વિષય તે જ પ્રપંચ છે, પૌદ્ગલિક પ્રપંચ છે, તેમાં જઈ પડે છે. તેની ખટપટમાં જાય છે, તેના કારસ્થાન કરે છે. 5 ઇન્દ્રિયના વિષયમાં મન લાગી જાય છે અને એનું અધિષ્ઠાતા મન છે તેનું કામ કરે છે. અને વખતે ધર્મ કરતાં દાડ કરી નાખે છે. ગયો તો ધર્મ કરવા, અનાનું પૂર્વી કરવા માટે, ગણવા માટે, મંત્રમાળા ગણવા માટે, પણ તેમાં ધ્યાન ન રહેતા મનનો મણકો બીજે ક્યાંક ફરે છે. તો તે ન થાય એટલા માટે પરમ કૃપાદેવે આ અનાનું પૂર્વીની યોજના મૂકી છે. એટલું જ નહીં, નાની પુરુષોએ મૂકી છે, અગાઉથી મૂકેલી છે, પણ બહુ સુંદર અને આત્મશાંતિને આપનારી છે. આ અનાનું પૂર્વીની યોજનાનો એટલે કે જે કંઈ પંચપરમેષ્ઠી કે નવપદજીનો અક્ષર છે, એક અક્ષરરૂપ આરાધના દેવ એટલે કે શ્રુતદેવ, શ્રુતદેવી નથી કીધું. અનાનું પૂર્વી સ્ત્રીલિંગ છે, પણ શ્રુત દેવતાને નમસ્કાર છે. એ આરાધનારૂપ દેવ છે, તે આપણું રક્ષણ કરો, સૌનું રક્ષણ કરો. સુર સંપદાનું આકર્ષણ છે, આકર્ષી લાવે છે. દૈવી સંપત્તિ મળે છે, રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ મળે છે આત્માની અને લોકની. વળી મુક્તિરૂપી લક્ષ્મીને વશ કરી જાય છે. કોણ? અનાનું પૂર્વી. એનાથી મન વશ થાય છે અને છેલ્લે મોક્ષ મળી જાય છે. 4 ગતિની વિપદાનું ઉચ્ચારણ કરે છે, તોડી ફોડીને ફેંકી દે છે. 4 ગતિ જોઈતી જ નથી. 5મી પરમ ગતિમાં જ હવે પ્રાપ્તિ છે, સ્થાન કરવું છે, જમાવવું છે. એટલે 4 ગતિના દુઃખ, સંસાર બધો નાશ પામે છે. પાપોનું ઉન્મૂલન થઈ જાય છે, વિદ્વેષણ થઈ જાય છે. હેમચંદ્રાચાર્યજી શ્લોકમાં મૂકે છે કે પાપોનું વિદ્વેષણ, પાપની સાથે જ્યારે દ્વેષ, અસૂયા, ઈર્ષા, અદેખાઈ થતી હોય, હરીફાઈ થતી હોય અને પાપને હરાવી દે છે. અને પુણ્ય અને પુણ્યમાંથી શુદ્ધ ભાવ થતાં એ મોક્ષે જઈ શકે છે. એટલું જ નહીં, જીવોનું સ્તંભન કરે છે, દુર્ગતિમાં જતા જીવોને રોકી રાખે છે, અટકાવી રાખે છે અને વળી મોહનું સંમોહન કરે છે. એટલે કે મોહ અમારો મારો એમ જે પ્રાર્થના કહીએ છીએ આલોચનામાં, તો ભગવાન આ અનાનું પૂર્વીથી મનરૂપી જે કંઈ રાજા છે તે મોહરૂપી રાજાને હરાવી દે છે અને ત્યાંથી મનનું સંમોહન થઈ જાય છે, મોહનું સંમોહન થઈ જાય છે અને મોક્ષે જઈ શકે છે. તો અત્યારે આજે પંચપરમેષ્ઠીના આપણે 108 ગુણની વાત કરી, મણકાની વાત કરી. શ્વેતાંબરામનાથી 108 ગુણ છે, દિગંબર શાસ્ત્રોમાં 143 ગુણ આવે છે. તો એ પ્રિન્ટની ભૂલ નથી, મતાંતર નહીં જેવો છે કે અર્યંતના 12 ગુણ ગણ્યા છે, ત્યાં એમણે 46 ગુણ ગણ્યા છે, એટલે કે 34 અતિશય લઈ લીધા છે. એટલે 12 ગુણને બદલે 34 અતિશય જુદા લીધા છે. શ્વેતાંબરામનાયમાં 12 ગુણમાં જ 8 પ્રાતિહાર્ય અને 4 અતિશય લઈ લીધા. દિગંબર શાસ્ત્રોમાં એ 12 ગુણ તો લીધા જ છે, પછી 4 અતિશયની બદલે 34 અતિશય જુદા લીધા, એટલે 46 ગુણ થયા છે. અને સાધુના ગુણમાં 27ની બદલે દિગંબરામનાયમાં 28 લીધા છે. એટલે આ રીતે 35 ગુણ વધી જાય છે, એટલે 143 ગુણ મૂક્યા છે. તો એ માન્ય કરવા યોગ્ય છે. કે ત્યાં મતાંતર કે તમારું ખોટું કે અમારું સાચું કે ભૂલ છે એમ કહેવું જરૂરી નથી. એ અવિનય છે, આશાતના છે. આ નવકાર અને અનાનું પૂર્વીનું ફળ પણ જેવું તેવું નથી કે 7 સાગરોપમનું પાપ દૂર કરે. એક અક્ષર 7 સાગરોપમનું પાપ દૂર કરે, એક પદ 50 સાગરોપમનું પાપ દૂર કરે. આખો નવકાર મંત્ર કે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ગણતા 500 સાગરોપમનું પાપ દૂર કરી નાખે છે. ને વિધિપૂર્વક પૂજા કરીને ભાવથી 1 લાખ નવકાર ગણે તો અવશ્ય તીર્થંકર ગોત્ર બાંધી જાય છે.
પણ એવા બાંધનારા તો બહુ ઓછા છે. 8,08,08,808 વખત જો ગણવામાં આવે, લગાતાર ગણવામાં આવે તો ત્રીજે ભવે મોક્ષે જઈ શકે છે. એક તો ભાવથી ગણવાની વાત છે અને અખંડ સતત લગાતાર, અને એમાં પણ કેટલા 8,08,08,808 એટલે 8 કર્મનો ક્ષય અને મોક્ષ મળી જાય છે. તો અંતમાં નમસ્કાર સમો મંત્ર શત્રુંજય સમો ગિરી વીતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ અનાનુપૂર્વી ગણજો જોઈ 6 માસી તપનું ફળ હોય સંદેહ નાવ આણો લગાર નિર્મળ મને જપો નવકાર શુદ્ધ વસ્ત્રે ધરી વિવેક દિન દિન પ્રત્યે ગણવી એક અનાનુપૂર્વી જે ગણે 500 સાગરના પાપ હણે 500 સાગરના પાપ હણે સજાત.